10 પ્રકારના અનાજ મિક્સ કરીને બનાવવામાં આવતો લોટ મલ્ટીગ્રેઇન લોટ પૌષ્ટિક ભોજન. ચાલો જાણીએ તેના ફાયદા. તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. આ લોટ બનાવવાની પદ્ધતિ આગળ જણાવું છું તે પહેલા તેના ફાયદા જોઈ લઈએ. પાચન તંત્ર મજબૂત બનાવે છે, ઉર્જા અને સ્ટેમિના વધારે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, વૃદ્ધ લોકો માટે હાડકા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. આ સિવાય વજન નિયંત્રણમાં રાખે છે અને હૃદય રોગ માટે ઉત્તમ છે. આ મલ્ટીગ્રેઇન લોટ બનાવવા માટે 2.5 કિલો ઘઉં, 400 ગ્રામ બાજરો, 400 ગ્રામ જુવાર, 500 ગ્રામ મકાઈ, 250 ગ્રામ ચણા, 100 ગ્રામ મગ, 250 ગ્રામ રાગી, 250 ગ્રામ ઓટ્સ, 150 ગ્રામ સોયાબીન, 150 ગ્રામ રાજગરો, 150 ગ્રામ અળસી. આ બધા અનાજ એકસાથે મિક્સ કરી લોટ દળાવી લો. આ લોટ બાળકો, યુવાનો, વૃદ્ધો બધા માટે શ્રેષ્ઠ રહેશે. આ માહિતી અન્ય લોકો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. શેર કરો. તમે કયો લોટ ખાવો છો કમેન્ટ જરૂરથી કરજો.